गुजरात के वडोदरा में डॉक्टर शीतल मिस्त्री के वार्ड में आवारा पशुओं के आतंक से एक व्यक्ति की दर्दनाक मौत हो गई। गुजरात में आवारा पशुओं की समस्या गंभीर होती जा रही है। खासकर वडोदरा में स्थायी समिति अध्यक्ष के वार्ड में यह परेशानी जस की तस बनी हुई है। हाल ही में वारसिया रिंग रोड पर एक दर्दनाक हादसा हुआ, जिसमें एक व्यक्ति की जान चली गई। वारसिया रिंग रोड पर नगर निगम की ओर से किए जा रहे काम की वजह से एक तरफ का रास्ता बंद कर दिया गया है, जिससे रोजाना ट्रैफिक जाम की स्थिति बन जाती है। इसी दौरान गत रोज आवारा पशु की टक्कर से मोपेड चालक गिरीश दड़वी गंभीर रूप से घायल हो गए। उन्हें तुरंत अस्पताल ले जाया गया, लेकिन डॉक्टरों ने उन्हें मृत घोषित कर दिया। वार्ड नंबर 6 में रहीए छे અને અહીંયા ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રીનો વોર્ડ છે, પણ અહીંયા ઢોરોનો ત્રાસ હોવાથી ગઈકાલે મારા મામા ગિરીશભાઈ દળવી, જે એમના ઘરેના મુખ્ય વ્યક્તિ હતા કમાવનારા, પણ ઢોરોના ત્રાસના લીધે હરણી વારેસર રિંગ રોડ પર એમનું ગઈકાલે એક્સિડન્ટ થયું અને એમનું મૃત્યુ થયું છે। તો એમનું અત્યારે તો કોઈ છે નહીં, તો એમને હવે આર્થિકલી તંગી પડશે। એ કોર્પોરેશને ધ્યાનમાં રાખવા જોઈએ કે આવી ઘટના ભવિષ્યમાં ફરી બને નહીં। અને અમારે જે મારા મામી છે, બરાબર છે, એમને કંઈક વળતરરૂપ જે થતું હોય તો પોસિબલ હોય તો કરી આપવા અમારી રિક્વેસ્ટ છે। દવાખાના માટે પણ અમને બહુ તકલીફ પડી। ગોત્રી મેડિકલ કોલેજમાં 108 બોલાય, પછી ગોત્રી મેડિકલ કોલેજ ગયા અને ત્યાંથી અમને સારવાર ન મળતા અમને આઈસીયુ બેડ માટે એસએસજી મોકલી આપ્યા અને એસએસજીમાંથી અમને ત્યાં પણ વોર્ડમાં ખસેડીને અમને સારવાર આપી, બરાબર, પણ જે જોઈએ એ પ્રમાણે અમને સારવાર મળી નથી અને તેનું પણ એકાદ કારણ હોઈ શકે કે જેને અમને મળી નથી, પેશન્ટનું મૃત્યુ થયું છે એમનું।